અમદાવાદની હવા પણ દિવસે ને દિવસે ઝેરી બની રહી છે। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 ને પાર ગયો છે, જે ચિંતાનો વિષય પણ બન્યો છે। ત્યારે અમદાવાદવાસીઓ વધતા પ્રદૂષણ અંગે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। એકચ્યુઅલી દરેક સિટીમાં અત્યારે વ્હીકલ્સ ડેલી વધતા જ જાય છે અને એ હિસાબે કોર્પોરેશન અને ગવર્મેન્ટને પ્લાન્ટેશન્સ, ઝાડ અને ગ્રીનરી એટલી ડેવલપ કરવી જોઈએ જેનાથી પોલ્યુશન ઓછું થાય। ચાઇના આજે પોલ્યુશન ફ્રી થઈ ગયું છે અને આપણા ત્યાં આ વસ્તુને ઇનિશિયેટિવ લેવામાં આવતું નથી। એની ટોપ પ્રાયોરિટી લઈને કરે તો અહીંયા પણ પોલ્યુશન ઝીરો થઈ શકે છે। હવે ખરેખર તો ચારે બાજુ જે વાતાવરણ જોઈ રહ્યું છે, ઘરની બહાર નીકળતા તે ધુમ્મસ, ધુમાડો અને આ પેટ્રોલના ધુમાડા નકરા। ખાલી સિટીમાં જઈને આપણે અડધો કલાકમાં જઈને પાછા આવીએ ને તો આ મારી આ હાલત ગળાની છે ને એના જ હિસાબે છે કે તરત બીમાર પડી જવાય છે। સજેશનમાં તો એવું કે ભાઈ હવે ખરેખર ચારે બાજુ જે મોટી મોટી બિલ્ડિંગ્સ ઊભી કરી દે છે ને જે ખુલ્લા મેદાનો છે ને એ બહુ જ ઓછા થઈ ગયા છે। તો સરકારને એક જ રિક્વેસ્ટ છે કે હવે આ બધી બિલ્ડિંગો થોડીક ઓછી કરે। જ્યારે હું અહીંયા રેસિડન્સ કર્યો આજથી 4 વર્ષ પહેલા, ત્યારે 30, 35, 40 ની વચ્ચે એક્યુઆઈ રહેતો હતો। તો આજે જે નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, આપણે ભારત દેશ, આપણું ગુજરાત રાજ્ય વિકાસોમાં આગળ વધી રહ્યું છે, નો ડાઉટ, પણ વિકાસની સાથે વિનાશ બી નોતરી રહ્યા છે। તો અતિશય હાઈ રાઇઝ બિલ્ડિંગો બનાવવી, એ બિલ્ડિંગોના જે કાટમાળથી જે એનું ધુવાડો થાય છે, પછી બીજું કે એની તરફ જેટલો વિકાસ કરીએ છીએ તો વિનાશ કેમ નોતરાય છે? તો જ્યાં વિકાસ થાય છે ત્યાં આપણો ઝાડી, જે આપણા ઝાડવાઓ પાન જે વધારવા જોઈએ, ખાલી આપણા નેતાઓ જાહેરાત કરીને જાય છે કે ભાઈ તમે વૃક્ષ વાવો, પણ કોને વાવ્યું? એમાં શુદ્ધ હવા જો ના હોય તો પેલી લંગ્સની બીમારી થાય। અમે યોગા કરાવીએ છીએ, એ લંગ્સ માટે મોટા ભાગા બ્રીથિંગ ટેકનોલોજી એને કહેવામાં આવે છે। શ્વાસ બરાબર ચાલે તો બધું જ બરાબર ચાલે। કોરોના આવ્યો તો શ્વાસની બીમારી થઈ, કેટલા બધા જણ ઓક્સિજન આપ્યો, એ પણ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન આપ્યો, તો એનાથી પણ વધારે બીમારી થઈ। તો શુદ્ધ હવા, ઓક્સિજન મળે। અહીં ઓક્સિજન પાર્ક અહીં બનાવ્યો છે, એની રિક્વાયરમેન્ટ પૂર્વ વટવા એરિયામાં છે, હાથીજણ એરિયામાં છે, જ્યાં ઇન્ડસ્ટ્રી રોજે રોજ ધુમાડા નાખે છે, ત્યાં કોઈ બગીચા બનતા નથી, આ બાજુ બગીચા બનાવવામાં આવે છે।